જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વૈષ્ણવોએ મિથ્યા અભિમાન, બાહ્ય આડંબર, દેખાવ એવું કાંઈ ન કરવું, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે ઘણા આપણે સંપ્રદાયમાં જોતા હોય, કોઈ ખોટા પાખંડ, આડંબર, અભિમાની હોય. તો એક વાર્તા પ્રસંગ ઉપરથી આપણે સમજીએ. એક જૂની અને જાણીતી વાર્તા છે કે એક કૂવો હતો. કૂવો બહુ મોટો હતો. તેનો વિસ્તાર નાની તલાવડી જેટલો. તેમાં જળચરો પણ, બીજા જળચર પ્રાણી પણ એમાં રહેતા હતા. તેમાં દેડકાઓની એક વસાહત પણ હતી. સૌથી મોટી દેડકીને સૌ માન આપતા અને તેની અમાન્ય પણ બધા ભાઈ જાળવતા. એકવાર દેડકાના નાના બચ્ચાઓ કૂવા કાંઠે રમતા રમતા એક મોટા બળદને જોઈ ગયા. એમને તો આવી અને દાદી પાસે વાત કરી કે દાદી, આજે તો અમે એક બહુ મોટું પ્રાણી જોયું. મોટું માથું, મોટા મોટા શિંગડા, એને મોટા મોટા પગ, લાંબુ પૂંછ. અમે તો બહુ ડરી ગયા. દેડકીનું વિશ્વ તો આ કૂવા પૂરતું સીમિત હતું. એનો તો કૂવો જ એની દુનિયા હતી. બસ દુનિયામાં બીજું કાંઈ છે જ નહીં. આ કૂવો છે, દુનિયા છે. મર્યાદિત દ્રષ્ટિ અને મર્યાદિત જ્ઞાન, પણ અભિમાન અમર્યાદિત. હવે આની દ્રષ્ટિ મર્યાદિત અને જ્ઞાન પણ મર્યાદિત, પણ અભિમાન અમર્યાદિત. તેમણે કદાચ બાળકનો ડર ઓછો કરવાના શુભાશયથી પોતાનું પેટ ફૂલાવીને પૂછ્યું, મોટું એટલે કેટલું મોટું? આવડું મોટું? દેડકીએ પેટ ફૂલાવ્યું એનું. બચ્ચાઓ કહે, ના દાદી, એનાથી તો ક્યાંય કેટલા ઘણું મોટું. ફરી થોડું પેટ ફૂલાવ્યું તોય પણ બાળકો કહે કે નહીં, આથી મોટું. એમ કરતાં કરતાં એનું પેટ ફાટી ગયું અને દેડકી બેન સ્વર્ગે સિધાવ્યા. પોતે જે નથી તે હોવા કે થવાના વ્યર્થ દખારા સર્વનાશ જ નોતરે છે. આ વાતમાંથી આપણે સાર તારવીએ છીએ કે આપણી મર્યાદા, આપણી સીમા, આપણી પહોંચનો સાચો ખ્યાલ રાખવો જરૂરી છે. કહે છે ને કે કોઈનો મહેલ જોઈ આપણા ઝૂંપડા સળગાવી ન દેવાય. ચાદર જેટલી જ સોડ તાણવાનું વ્યવહારુ જ્ઞાન બધે લાગુ પડે છે. આપણા માર્ગમાં નિર્વ્યાજ પ્રેમ પછીનું મહત્વનું સ્થાન દીનતાને એટલે જ અપાયું છે. દયારામભાઈ પણ કહે છે ને કે દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવાનજીને ધરજો હોજીરે. ગર્વ કે અહમતા પણ વર્જ્ય છે. તો પછી મિથ્યા અભિમાનની તો વાત જ ક્યાં રહી? હરી ઈચ્છા બલિયસી, અથવા પ્રભુને ગમ્યું તે ખરું. હરી કરે સો હોય, ઘણા બધા આપણે છે એમાં શબ્દો. તો વિભાવના જે આપણી જીવનની સફરની દીવાદાંડી છે. જીવન પ્રવાહમાં તરવાનું નહીં, વહેવાનું આપણું સૂત્ર બની જાય તે પ્રભુને ગમે એવી વાત છે. અન્ય સંપ્રદાયના મસમોટા મહેલ જેવા મંદિરો જોઈ, બાહ્ય આડંબર, ભૈરો વૈભવ જોઈ અંજાઈ જવાની કે તેના જેવડા કે જેટલા મોટા હોવા કે થવા પ્રયત્ન કરવાની કે પેટ ફૂલાવાની કાંઈ જરૂર નથી. આપણા અંતરના વૈભવ, મનની મહેલતાનો, આંતરિક ઊંચાઈ, પ્રભુ પ્રેમની ઊંચાઈ કે તીવ્રતાની સામે તે બધાની કોઈ વિસાત નથી. આપણા મનની મહેલતામાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ વસે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. ગજ્જન ધાવન પ્રભુનો ઘોડો બનતા હતા તો હું આપણે શ્રી ઠાકોરજીને ખંભે પર બેસાડીને ખેલાવશું? પેલા અબુધ વૈષ્ણવની જેમ પરે આવે પછી ભોજન લેવાનો, કે પેલી ભોળી વહુની જેમ ભરેલો થાળ જોઈ કે પ્રભુ તો આરોગ્ય નથી એમ માનીને હું ફરી ભોગ ધરાવશું? તે ભગવદીએ તો પ્રેમના અતિરેકમાં અથવા પોતાના ભોળપણમાં તેવું કર્યું હતું. તો નિસ્વાર્થને સાચો પ્રેમ હતો. આડંબર કે દેખાવ નહોતો એનો. આપણે ઉઘાડી આંખે સપના જોવાની જેમ તેમની નકલ કરીએ તો એ પેલી દેડકી જેવું કામ થશે. પરિણામ તેવું જ આવશે. મોટા ભગવદી હોવાનો દેખાવ કરવા માટે જ
માળા તિલક ધારણ કરીએ, વૈષ્ણવી વેશ ધોતી બંડી ધારણ કરીએ, મોટે મોટેથી 16 ગ્રંથોના કંઈ પાઠ કરીએ, બીજા ડોળ કરતા ફરીએ, તેથી પ્રભુ તો નાખુશ જ થાય. આપણું મન પણ વ્યથિત થઈ બળતું રહે. ભલે લોકો મોઢે કહે નહીં, પણ સાચા ખોટાનો અહેસાસ તો સૌને હોય જ છે. એટલે સમાજમાં આપણી હાંસી થાય કે નહીં, પણ ઉપેક્ષા તો જરૂર થાય છે. આમ દેખાવ કરવા જતાં હાંસી અને હાણ બંનેનો લાભ મળે છે. લેને ગઈ પૂત ઓર ખોઈ આઈ કસમ ખસમ. લેને ગઈ પૂત ઓર ખોઈ આઈ ખસમ એટલે ઘરવાળો. દીકરો ગોતવા ગઈને ઘરવાળો ખોઈ આવી. ઘડીભર નૈતિકતાના તોલ માપમાં એક બાજુ રાખીએ તો પણ વ્યવહારિકતા પણ એમ જ કહે છે કે આ યોગ્ય રાહ નથી. પ્રભુ સાથે રમણ કરવા મળ્યું હતું ગોપીજનોને. અત્યંત વ્યાજબીપણે કે સાવ સ્વાભાવિકપણે ગોપીજનોએ એ ગૌરવ અનુભવ્યું. રંચક પણ અભિમાન થયું. એ પ્રભુને ગમ્યું નહીં અને પ્રભુ અંતર્ધ્યાન લીલા કરી ગયા. કેટલા વિરહ, કેટલી આજીજી, કેટલા મનુહાર પછી પુનઃ પ્રગટ થયા. એ જ બતાવે છે કે અભિમાન તો ઠીક, પણ રંચક ગર્વની ક્ષણિક એ પ્રભુથી દૂર કરે છે આપણને. એનાથી તો પ્રભુને અત્યંત પ્રિય એવા ગોપીજનો પણ બચી નથી શક્યા, તો પછી મિથ્યા અભિમાનથી આપણા જેવા સામાન્ય જીવોનું શું થાય તે સમજી શકાય એવી વાત છે. ગોપીજનો ઉપરથી બીજી એક વાત યાદ આવી ગઈ. ગોપી તો પ્રેમની ધજા મનાય છે. પ્રભુના પ્રેમમાં પાગલ ગોપીઓએ લોકવેદ કે સંસારની કોઈ જ મર્યાદાઓ નડી નથી. તેમને પણ પ્રભુએ માફ કર્યા હતા. આજે ઘણા નામધારી વૈષ્ણવો મેંડ મર્યાદા બંધનોનો વિરોધ કરતા કહે છે કે આપણો માર્ગ તો પ્રેમનો માર્ગ છે, પ્રેમમાં બધું યોગ્ય છે. અંગ્રેજીનો મોહ તેમની પાસે એવું પણ બોલાવી દે છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ ઇન વોર. પણ એ વાત યોગ્ય નથી ભાઈ. પ્રેમની પરવશતામાં જે બની જાય ને સહજતાથી, પ્રેમવશ ભાવુકવત, તો એ ત્યાં પણ એ બંધનો તોડી શકાય. અને ત્યાં મેન મર્યાદા ખંડિત થતી હોય તો એ યોગ્ય છે, વ્યાજબી છે. પણ જાણી જોઈને કે પાખંડ કરીને એ કાંઈ કરીએ તો એ પ્રભુ માફ નહીં કરે. કદાચ ભલે બની શકે પ્રેમના નામે સમજી વિચારીને કરેલી કોઈ પણ ઉલટી સીધી હરકત એ માફીને પાત્ર નથી, ટીકાને પાત્ર છે. આવું કોઈ પણ કાર્ય આપણને દોષના ભાગી બનાવે છે અને પ્રભુ પ્રાપ્તિમાં બાધક બની રહે છે. માર્ગની પ્રણાલિકાનું સંપૂર્ણ પાલન થવું જોઈએ. વળી પ્રેમનું પણ અભિમાન ન કરાય. અને એ પ્રણાલિકાનું પાલન કરતાં કરતાં કદાચ સમય સંજોગ પરિસ્થિતિ વશ પ્રેમાવેશ ભાવાવેશમાં કદાચ મર્યાદાનું ઉલ્લંઘન થાય તો એ શક્ય છે. જનોઈ તોડી અને બુહારી બાંધીથી નાયા વગર ભોગની ચોકીનો પાટલો સરકાવ્યો હતો. પ્રભુને શ્રમ થતો હતો લંબાવવામાં. 84-252 ઘણા એવા દાખલા આપણે આવે છે. તો એ સ્વાભાવિક છે કે પ્રેમવશ છે, એ ભાવુકતાથી બનેલું હતું, જાણી જોઈને નહીં. આપણા શ્રી વલ્લભે દર્શાવેલા સંપૂર્ણ શરણાગતિ અને દીનતાના રાજમાર્ગે ચાલીને જ આપણે આપણા શ્રેય સમી ઇષ્ટ પ્રાપ્ત કરી શકશું. જોકે તે પણ હરિ ગુરુ વૈષ્ણવની કૃપાથી જ મળશે. જીવનના હાથમાં કશું જ નથી. આપણા જીવના હાથમાં કશું નથી. આપણે તો શીપની જેમ શ્રદ્ધા, ભક્તિ અને ધૈર્યથી પ્રભુ કૃપાના સ્વાતિ જલની રાહ જોતા રહીએ છીએ. તો શ્રી વલ્લભે પણ એ જ આજ્ઞા કરી છે કે શાસ્ત્રોને બરાબર સમજી મન વાણીને ક્રિયાથી શ્રી કૃષ્ણના સેવા સ્મરણ કરવા. આમ આપશ્રીએ શાસ્ત્રના અભ્યાસ અને સ્વાધ્યાય ઉપર ભાર મૂક્યો. પરંતુ પ્રશ્ન એ છે કે શાસ્ત્રનો અભ્યાસ કેવી રીતે કરવો? તો પુષ્ટિ માર્ગનું જો કોઈ મુખ્યમાં મુખ્ય શાસ્ત્ર હોય તો 16 ગ્રંથ. આમાં બધું શ્રી મહાપ્રભુજીએ સંમિલિત કરી દીધું. એમાં સમજાવેલા પુષ્ટિ ભક્તિ માર્ગના આ નાનકડા પુસ્તકમાં બધું આવી જાય છે. બધા ગ્રંથોનો સાર એમાં એને સંમિલિત કરી દીધો. શ્રી હરિરાયજી કૃત શિક્ષાપત્ર એ વૈષ્ણવનો સદાચાર ગ્રંથ છે, જેમાં આચાર, વિચાર અને વ્યવહારનું વિશ્લેષણ કરી શ્રી હરિરાયજીએ વૈષ્ણવી જીવનના કર્તવ્યના અવરોધોને દૂર કરવા માટેનું વિવેચન કર્યું છે. મનુષ્ય જીવનની સમસ્યાઓનું સુંદર સમાધાન એમાં મળી જાય છે. વૈષ્ણવી આચરણ માટે માર્ગદર્શન આપ્યું છે. તો આ રીતે આપણે સમજીએ
તો આપણા ઘણા બધા ગ્રંથો પણ અત્યારે ઉપલબ્ધ છે. એમાં માર્ગની આચાર રીત પ્રણાલિકા, સેવાની પ્રણાલિકા, એ બધું એમાં મળી શકે છે. ખોટો દેખાવ, પાખંડ, બાહ્ય આડંબર કરી અને પ્રભુને રીઝવીને કોશિશ કરશું રીઝવવાની, તો એ નંદનંદન કોઈ દી નહીં રીઝે. કેમ કે આપણે શું ધરી શકવાના, શું શૃંગાર કરી શકવાના. દયારામભાઈનું એક પદ છે, કેવલ એક ભાવ ભૂખે ગીરધારી, કોઈ વસ્તુ હરિમનના હારી. તો આનાથી બચીએ. શ્રી વલ્લભાધીશ કી જય.